સુરેન્દ્રનગરમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતી જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન અને કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી સ્પેશિયલ ઈડી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં લાંબી સુનાવણી બાદ કોર્ટે આરોપીને 7 જાન્યુઆરી સુધી ઈડીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો। ઈડીના જણાવ્યા મુજબ જમીન હેતુફેર માટે ટકાવારી પ્રમાણે હિસ્સા પાડી લાંચની રકમ સ્વીકારી સમગ્ર કૌભાંડ કરવામાં આવતું હતું। આ અંગેના મહત્વના દસ્તાવેજો પણ તપાસની એજન્સીને હાથ લાગ્યા છે। જમીન એને માટે લાંચની વ્યવસ્થિત ગોઠવણ, મહત્વના દસ્તાવેજો, ડાયરી, પેનડ્રાઈવ અને મોબાઈલ સહિતના પુરાવાની તપાસ ચાલુ છે। જો કે બચાવ પક્ષે રિમાન્ડનો વિરોધ કર્યો હતો, પરંતુ બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે ઈડીને વધુ તપાસ માટે સમય આપ્યો છે। ईडी द्वारा डिस्ट्रिक्ट कलेक्टर साहेबनी सुरेन्द्रनगर धरपकड़ કરવામાં આવેલી અને નામદાર કોર્ટ સમક્ષ એમને રજૂ કરવામાં આવેલા, જેમાં ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી, જેમાં નામદાર કોર્ટે એમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યો। બીજી કોઈ પણ રિકવરી એમના ત્યાંથી કરવામાં આવેલ નથી। વધુમાં અમારી દલીલો એ હતી કે અરેસ્ટ ઉપર એક તો અમારી દલીલો હતી કે અરેસ્ટ જ ઇલીગલ છે, વિશેષ બીજા કોઈ પુરાવા એમના સમક્ષ મળેલ નથી અને તપાસ હજી ચાલુ છે। દાહોદના સંજેલીમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો। કુટુંબી ભાઈએ જ 13 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। મામાને ત્યાં મૂકી આવું કહીને પરિવાર પાસેથી દીકરીને લઈ જતા સમયે રસ્તામાં દુષ્કર્મ આચર્યું। બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા। પોલીસને જાણ કરતા દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે। 31 જાન્યુઆરી સુધી રોડ સેફટી માસનું આયોજન કરાયું છે, ત્યારે જેસીઆઈ પોરબંદર અને પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો। ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસટી ઓટો અને સરકારી વાહનોના ડ્રાઈવરોના આંખ ચેકઅપ કેમ્પો, જનજાગૃતિ રેલી, વાહનોમાં રિફ્લેક્ટર લગાવવા સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। શહેરની સામાજિક સંસ્થાઓ અને તમામ સમાજને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરાઈ છે। સમગ્ર દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો દિન પ્રતિદિન વધતો જાય છે, તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે। એટલે રોડ સેફટી બાબતે જાગૃતિ લાવવા માટે પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આ મંથ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લોક જાગૃતિ લાવવા સતત પ્રયત્ન કરવામાં આવશે। માર્ગ અકસ્માતોમાં આપણે ઘટાડો કરી શક્યા છે। ફેટલ અકસ્માતમાં, ગંભીર અકસ્માતમાં પણ ગયા વર્ષે આપણે સારો એવો ઘટાડો કરી શકેલા છીએ। ચાલુ વર્ષે પણ અમે આશા રાખીએ છીએ અને અમારા એવા પ્રયત્નો રહેશે કે લોકોને વધુમાં વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, રોડ સેફટીના નિયમોનું પાલન કરે। પાડોશી દેશ પાકિસ્તાનની નાપાક હરકતોથી ગુજરાતના દરિયાઈ સીમાડે તંગદિલી સતત વધી રહી છે। દરિયાઈ માર્ગે ચાંચિયાગીરી કરીને પાકિસ્તાને ગુજરાતના મત્સ્ય ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું છે। હાલ પાકિસ્તાનના બંદરોમાં ગુજરાતની અંદાજે 1200 માછીમારી બોટો સડી રહી છે, જેની કિંમત 600 કરોડથી વધુ આંકવામાં આવે છે, જ્યારે પોરબંદરના 3 સહિત ગુજરાતના કુલ 200 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધક બનેલા છે। અનેક માછીમારોની સજા પૂર્ણ થઈ હોવા છતાં મુક્તિ ન મળતા તેમના પરિવારજનો ચિંતામાં છે। બોટો પરત ન મળવાથી માછીમારોની રોજીરોટી પર સીધી અસર થાય છે। સરકાર પાસે માછીમારો અને બોટોની વહેલી મુક્તિ તેમજ ઉદ્યોગને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે। પોરબંદરના અત્યારે 3 માછીમાર છે, એવી રીતે ગુજરાતના આખા ગુજરાત મહારાષ્ટ્રના કડીને 200 માછીમાર પાકિસ્તાની કેદમાં છે। એમાં 160નો એ લોકોના કહેવા પ્રમાણે અત્યારે જે સજા એ લોકોની પૂરી થઈ ગઈ છે, કારણ કે એને જે વિદેશ મંત્રીએ આંકડા આપ્યા એના પરથી સાબિત થાય છે। અમને તો ખબર જ હતી કે 160 માછીમાર ટોટલ રીતે
નેશનાલિટી વેરિફિકેશન થઈ ગયું છે, એની જે સજા પૂરી થઈ ગઈ છે. મારી તો માંગણી એટલી જ છે, નરેન્દ્ર મોદીને એટલું જ કહું કે મારો દીકરો છોડી દો, બસ બીજું કંઈ માંગવી નથી. ને એ ગયો ત્યારને અમારી પરિસ્થિતિ હાવ નબળી થઈ ગઈ. મારે કમાવા જવાનું, ખાવાનું, હું એકલી શું કરું? 2 દીકરા મારા છે તો એ નોખા રહીશ, 2 પરણેલા છે, એ દીકરા એના ઘરે દીકરા છે, એ તો અલગ જ રહીશ. ને મારે જ કમાવા જવાનું ને ખાવાનું પૂરું કરવાનું ઘરમાં. ને એક મારો દીકરો છે ને ઓફ થઈ ગયો છે 25 વર્ષનો દરિયામાં. ત્યારની મારો તો મગજનું કામ જ નથી કરતું. ના પકડાઈ ગયો ને ત્યાંનું તો મને એમ જ થાય કે મારો દીકરો આવીએ કે નહીં આવે. પાકિસ્તાનની અંદર હાલમાં 1171 બોટો પકડાયેલી છે. એમાંથી પોરબંદરની જ 800 કરતાં પણ વધુ બોટો છે. એક બોટની કિંમત લગભગ 50 લાખ કરતાં પણ વધુ થાય છે. એટલે અબજો રૂપિયાની આપણી દેશની સંપત્તિ પાકિસ્તાનમાં સરી રહી છે. એવા બોટ માલિકોનો પરિવાર અત્યારે બેહાલ છે. આર્થિક કોઈ પરિવારને નિર્વાહ કરવાનું કોઈ સાધન નથી. ભારત સરકાર દ્વારા એ સ્પેશિયલ પેકેજ બનાવવું પડે અને માછીમારીનો કોઈ પણ ધંધો કરી શકે એના માટે કંઈક વિચારવું જોઈએ, એવી અમારી